એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવરકુંડલા અધ્યાપન મંદિર ખાતે ગતરોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીના સહયોગથી જાગૃતિ સેમિનાર યોજાયો। ગતરોજ અહીં સાવરકુંડલાના અધ્યાપન મંદિર ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીના સહયોગથી ગ્રાહકો માટે સાયબર છેતરપિંડીથી બચવા માટે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી કડછા સાહેબ દ્વારા ઉપસ્થિત તમામ અગ્રણીઓને સાયબર સુરક્ષા એટલે શું તેમજ સાયબર છેતરપિંડીનો શિકાર ન બનીએ તે માટે કઈ કઈ બાબતોને લક્ષ્યમાં રાખવી તેમજ જો સાયબર ક્રાઇમનો ભોગ બનીએ તો યુદ્ધના ધોરણે કેવા પગલાં લેવા વગેરે બાબતોનો ખૂબ વિશદ છણાવટ સાથે ન્યૂઝપેપરના કટિંગના આધાર સાથે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવવામાં આવેલ। આમ તો સાયબર છેતરપિંડીનો ભોગ ન બનીએ એ સંદર્ભે વિડીયો માધ્યમથી પોઈન્ટ ટુ પોઈન્ટ સમજ આપી હતી। અંતમાં વાતનો સાર તો સાવધાની એ જ શ્રેષ્ઠ ઉપાય છે એવું ફલિત થયું। આ માટે સાવધાની, સતર્કતા અને વસ્તુ સ્થિતિ ખરાઈ કરીને જ ડિજિટલ વ્યવહાર કરવા એવી નમ્ર સલાહ પણ આપી હતી। રિપોર્ટર અનિરુદ્ધ ત્રિવેદી, NN ન્યૂઝ અમરેલી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। સાયબર ક્રાઇમ શું છે અને લોકો આનો ભોગ બનતા અટકે। થોડું મોડું થયું છે એટલે ઇન ડિટેલમાં વાત કરતા થોડુંક અમારી પાસે મટીરીયલ છે એની વિશે આપણે વાત કરતા જશું। આપ સૌનો સૌપ્રથમ માનીય શ્રી કડછા સાહેબનો આપણે આભાર માની કે એમણે અમરેલીથી સમય કાઢી અને જે વિષયમાં એમની નિમણૂક થઈ છે એ જ્ઞાનનો પૂરો લાભ જનતાને મળે એ માટે એમણે સમય કાઢ્યો એટલે સૌપ્રથમ એમનો આભાર। અને આપ સૌ પ્રબુદ્ધ નાગરિકો નીકળો તમને હથિયાર બતાવી તમારી કિંમતી વસ્તુ લઈ જાય। અત્યારના સમયમાં બાજુનું જે પિક્ચર છે એવું થાય છે કે તમારી જાણતા અજાણતા તમારા મોબાઈલમાંથી, તમારા કોમ્પ્યુટરમાંથી, તમારા લેપટોપમાંથી તમારી માહિતી લઈ જાય અને તમારી સાથે જે ફ્રોડ જોડાયેલા છે નામાંકિત વ્યક્તિઓ છે અને છતાં સમય કાઢીને 1.5-2 કલાક સમય આપ સૌએ કાઢ્યો આપણા માટે છે। છેતરાઈ પછી તો આપણે દોડવાના છીએ બધી જગ્યાએ, પણ પ્રકાશમાં જાહેર જનતાને આમંત્રણ આપવું હોય છતાં આપણે જો કેટલી યુવાનો આમાંથી કેટલા પાછા છેતરાઈ છે, યુવાનો શિક્ષકો સાહેબે જે વાત કરી